રાજકોટના રૈયા ગામમાં શ્રી દસનામ ગોસ્વામી અતીત સાધુ સમાજ સમાધિ સ્થાન ટ્રસ્ટને લઈને વિવાદ। સાધુ સમાજ સમાધિ પર કૂતરાઓને સમાધિ આપવામાં આવતા સાધુ સમાજમાં રોષ। મોટી સંખ્યામાં સાધુ સમાજના લોકો મનપા કચેરીએ પહોંચ્યા। ટ્રસ્ટને સોંપવામાં આવેલી સમાધિ સ્થાનને ઠરાવ રદ કરવા અંગે રજૂઆત કરાઈ। રૈયા ગામ સમાધિ સ્થાનમાં સાધુ સમાજ અને રાવળદેવ સમાજની વર્ષોથી સમાધિ અપાઈ છે। આ જગ્યા પર બે કૂતરાઓને સમાધિ આપવામાં આવતા ટ્રસ્ટીઓ સામે પગલાં લેવા કરાઈ રજૂઆત। મારું નામ ચેતન ગોંડલિયા, શ્રી માગી વૈષ્ણવ સમાજ અગ્રણી, રાજકોટ। અમારા માગી વૈષ્ણવ સમાજ અતીત સમાજમાં અને રાવળ સમાજમાં એ સમાધિ દેવાની પ્રથા હોય છે। એનું સમાધિ સ્થાન રૈયા રોડ ઉપર રૈયા સમાધિ સ્થાન આવેલું છે। ત્યાં 4-5 દિવસ થયા કૂતરાઓને સમાધિ આપવામાં આવતી હોય છે। એ ગેરકાયદેસર કહેવાય, કારણ કે જે અમારામાં જ્યારે દેવ થઈ જાય, કોઈ ગુજરી જાય ત્યારે સમાધિ દેવાની પ્રથા હોય છે। અને અમારા વડવાઓ, અમારા પિતૃઓનું સૌથી વધારે મહત્વ હોય છે। અમે અહીંયા ધૂપ દીપ નૈવેદ્ય કરવા જતા હોય છે। એની બાજુમાં જો કૂતરાઓની સમાધિ દેવામાં આવતી હોય તો અમારી લાગણી દુભાતી હોય। અને એના સંદર્ભમાં અમે મેયરશ્રીને, કોર્પોરેશન કમિશનરશ્રીને, દંડકશ્રીને અમે રજૂઆત કરવા આવેલા હતા। અને તાત્કાલિક ધોરણે એ કૂતરાઓની સમાધિ અહીંયાથી દૂર કરવામાં આવે, એને વેસ્ટમાં બહાર ફેંકવામાં આવે, આવી અમારી એક રજૂઆત હતી। તો અત્યારે રિસ્પોન્સ સારો છે। જો એ તાત્કાલિક ધોરણે કોઈ કામ નહીં થાય તો અમારો તમામ સાધુ સમાજ, રાવળ સમાજ સાથે મળી એક ઉગ્ર અને ઉગ્ર આંદોલન કરશું।